એની અંદરથી આવો કયો એવો વિચાર જાગી ગયો, કયો એવો સંકલ્પ વિકલ્પ થઈ ગયો કે આમાં ઈર્ષા કરવાનું મન થઈ ગયું, મારી તારી કરવાનું મન થઈ ગયું. બસ આ સંકલ્પ અને વિકલ્પ, જો શુભ સંકલ્પ ઉઠે અને શુભ સંકલ્પ થઈ જાય, આ તો સંકલ્પ કરીને નીકળી છે કે આમાં પ્રાણ છે ને ત્યાં સુધી એમ કહી દીજે કે જ્યાં સુધી આમાં પ્રાણ છે ત્યાં સુધી મને કોઈ રોકી નહીં શકે. આવો સંકલ્પ કરીને રૂપાદે નીકળ્યા છે. ગુરુ મહારાજને કીધે આમાં પ્રાણ છે ને ત્યાં લગી કોઈ મને રોકી નહીં શકે, પણ જો આમાં પ્રાણ નહીં હોય તો હું નહીં આવી. આવો સંકલ્પ, આમાં સુરવીર રહેવું જોઈએ. સુરવીર થઈને તું જોઈ લે પ્રાણી, આમાં કાયર થઈને ભાગીશું. કાયરપણાની વાતો કરીને શું બીજાને ડરાવીશ. અને ઈ મોજ નઠારી વૃત્તિ આમાં જાગી જાય ને બાબુ, વાસનિક વૃત્તિ આમાં જાગી એટલે તમારી બધી મોજ હોય જાય. અને મોજડીની ચોરી માલદે કરી બાપુ, એકની અનેક ઉતરીને માલદે જોવે કે આનો ધર્મ આ કયો કે મેં બધી એક મોજડી ચોરી તે આની એકની અનેક ઉતરી ગઈ, પણ હજી આની પરીક્ષા કરવા દે. અને માલદે કહે છે કે રૂપાદે રાજમાં જાય એટલે એ રાજની અંદર એક સાંકડી શેરી આવે છે. ના, માલદે સાંકડી શેરીમાં ઉભા રહી ગયા અને રૂપાદે આયા ને રૂપાદે ને કીધું, રૂપાદે આ કઈ બાજુ? બોલે એકાદશી નું મારે વ્રત છે માલદે, અને ગુરુ પૂજન માટે હું આપણા બાગની અંદર પુષ્પો વીણવા માટે ગઈ હતી. પણ માલદે કે આપણા આખા રાજમાં ક્યાંય બાગ બગીચા નથી, તમે કયા બગીચામાં વીણવા ગયા હતા? અરે મહારાજ, તમને ખબર નથી, આપણા રાજમાં બગીચા છે અને તમે નો જોયો હોય તો તમને બતાવું. કે બતાવ. અને રૂપાદે બગીચા બતાવે, પણ જોજો કેવા બતાવે. એ પેલો રે બગીચો આબુ ગાડમાં બીજો કઈ ગદ ગિરનાર. બીજો રે બગીચો આપણા શેરમાં હોવી રહે, શોધો મારી થાળીમાં સુહાય. હે મારા પેલો બગીચો આવો કદમાં, બીજો ગઢ ગિરનાર, ત્રીજો આપણા શહેરમાં, અને ચોથો તો મારી થાળીમાં. માલદે કે તારી થાળીમાં છે? બોલે હા. અને થાળી ઉપર કપડું ઢાંક્યું છે, અને જ્યાં કપડું હટાયું અને જ્યાં માલદે જોયે ત્યારે થાળીમાં બાગને બનાવી દીધો. બસ આ ચિત્રું છે ને, પારસ તો આમાં પડ્યો છે, પણ ચિત્રાથી વિટોળાયેલો પડ્યો છે. જો હટી જાય તો આમાં બગીચો મારા માલિકને બતાવ્યો. અને માલદે કહે, રૂપાદે આ તારો ધર્મ કેવો? આ પંથ